દર્શક મિત્રો નમસ્કાર. આજનો એવો એક ટોપિક પ્રત્યેક વ્યક્તિના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક લાગુ પડે છે. મિત્રો, આપના ઘરમાં, આપના બંગલામાં, આપના ફ્લેટમાં, આપના ટેનામેન્ટમાં, આપની હવેલીમાં, આપ જે જગ્યા ઉપર મિત્રો નિવાસ કરો છો તે ઘરની અંદર અતિશય મિત્રો કલેશ કકરાટ થયા કરે છે. શું મિત્રો પતિ પત્ની વચ્ચે વધારે પડતા વાદ વિવાદ અને ઝઘડા ઠઠ્ઠા મિત્રો થાય છે? શું આપને પિતા પુત્ર ને, પુત્રી અને પિતાને, પતિ પત્ની ને, ભાઈ બહેન ને ક્યાંક ને ક્યાંક વાદ વિવાદ વધારે પડતી મિત્રો બોલાચાલી થાય? નાની બાબતની અંદર મોટો રાય જેવો રાયથી પણ વિશેષ પર્વત થઈ જાય. મિત્રો, ઘણા બધા જ્યોતિષકારોને આપના જન્માક્ષરો બતાવ્યા, પૂજા પાઠ ભક્તિ મંત્ર અનુષ્ઠાન વગેરે આપ કરાવી ચૂક્યા છો. આપની ભૂમિકાની અંદર વાસ્તુ શાંતિ, ગ્રહ શાંતિ, ગ્રહ મખ યોગ, નવચંડી યજ્ઞ, મંત્ર અનુષ્ઠાન જાપ, કોઈ પણ પ્રકારનું શાંતિના વિધાનો બધું કરાવેલું છે. છતોય એમાં મિત્રો કોઈ જ ફરક પડતો નથી. કદાચ હોઈ શકે કે કોઈ ફરક ન પણ પડ્યો હોય. તો મિત્રો, મારી એક સલાહ છે, એ જે મકાનમાં, જે ફ્લેટમાં, જે ટેનામેન્ટમાં, જે બંગલામાં, જે ભવનમાં આપ રહો છો, ક્યાંક ને ક્યાંક એ ભૂમિકા આપના માટે બરાબર નથી. ક્યાંક ને ક્યાંક એ ભૂમિકા સાથે આપણને મિત્રો લેણ દેણ નથી. ક્યાંક ને ક્યાંક એ ભૂમિકાની સાથે કંઈક ને કંઈક પૂર્વ જન્મના કઈ ને કઈ લેખ જે કઈ સમજો તે તમારી સાથે બરાબર નથી. તો મિત્રો શું કરવું જોઈએ? શું કોઈ એનું કોઈ કારણ નથી? ઘણા બધા છે, ઘણા બધા ઓપ્શન છે. મિત્રો, શું છે ઓપ્શન? આપ પૂજા પાઠ ભક્તિ તો બધું કરાવી ચૂક્યા છો, નથી પડતો ફરક. મિત્રો, આપણે બીમાર હોઈએ ને અને એક ડોક્ટરની દવા ચાલુ કરી અને 4-5 દિવસ સુધી મિત્રો એ દવા લીધી અને આપણને ફરક નથી પણ પડતો, આપણે શું કરીએ? મિત્રો, આપણે કોઈને નથી પૂછતા, ડોક્ટર બદલી નાખીએ છીએ. સારા ડોક્ટર જોડે રિપોર્ટ કન્સલ્ટિંગ કરાવડાવી અને આપણે એનું નિદાન કરી અને બીજા ડોક્ટરને બતાવીએ. ખરું કે નહીં? મિત્રો, મારો કહેવાનો અર્થ એ છે, જે ઘરની અંદર તમે એટલા બધા પૈસા ખર્ચી અને મકાન, ઘર, ફ્લેટ, ટેનામેન્ટ, બંગલો બનાવ્યો છે, જો અગર શાંતિ નથી, મિત્રો, આપ થોડાક દિવસો માટે, થોડાક મહિનાઓ માટે મિત્રો ભૂમિકા છોડી દો. શું કરશો? કોઈક ભાડાનું મકાન, જો આપની પાસે ભગવાને કંઈક લક્ષ્મી પૈસો આપ્યો છે તો મિત્રો આપ બીજો કોઈ ઘર, બીજું કોઈ ટેનામેન્ટ આપ ખરીદી લો. એ ભૂમિકા મિત્રો થોડાક મહિના માટે, થોડાક સમય માટે આપ છોડી દો. બીજી જગ્યા ઉપર આપ સ્થાન ફેર થઈ જાઓ. પછી મિત્રો જુઓ, ઘણી વાર મિત્રો આ બધી તકલીફો નિર્માણ થાય છે તો ક્યાંક તો આપણે એ ભૂમિકા નથી છોડવા તૈયાર, કાં તો એવું બને છે એ ભૂમિકા તમને નથી છોડવા તૈયાર. કંઈક તો કરવું પડશે મિત્રો. સુખી થવા માટે કંઈક તો કરવું પડશે ને. એક જ વિકલ્પ, ભૂમિકા આપ છોડી દો, બીજી જગ્યા પર સ્થાન ફેર કરી અને આપ અજમાવી જુઓ. આપનું ભાગ્ય ચમકશે અને ઈશ્વરની અસીમ કૃપા, માતાજીની અસ્ખલિત આશીર્વાદ પ્રાપ્ત થશે. નમસ્કાર.